વોર્ડ નંબર 13માંથી શૈલેન્દ્રસિંહ ઠાકોરે દાવેદારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તેમાં વોર્ડ નંબર 13માંથી 25 વર્ષથી સમાજ સેવા સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે હંમેશા સેવા કરતા શૈલેન્દ્રસિંહ ઠાકોરે વોર્ડ નંબર 13માંથી દાવેદારી નોંધાવી છે। તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ વખતે ચોક્કસ પાર્ટી તેમને તક આપશે। આજ રોજ ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી પ્રમાણે કાર્યકર્તાઓનો એક ઉત્સાહ, એક ઉમંગ માટે અને કાર્યકર્તાઓને એક આશા મળે કે ભાઈ એમને પણ ભવિષ્યમાં કંઈક તક મળશે, એ હેતુથી સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ મુજબ આજે હું છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા પૂરી કરી રહ્યો છું અને 25 વર્ષથી જનસેવા કાર્ય કરું છું। તો મેં મારો વોર્ડ નંબર 13 તેમજ વોર્ડ નંબર 18માં દાવેદારી નોંધાવવા આવ્યો છું। શું લાગે પાર્ટી વિશ્વાસ મૂકશે આ વખતે? મને એવું લાગે છે કે આ વખતે પાર્ટી મારા પર વિશ્વાસ મૂકી અને મને તક આપશે। જે હું વિવિધ સેવાકીય કાર્ય કરું છું, એ વિવિધ સેવાકીય કાર્ય જ્યારે કોઈક સત્તામાં આવીએ તો વિકાસના કાર્ય પણ પ્રજાના કરીએ, જેથી મારી જનસેવા તો જે ચાલુ છે એ તો કરવાનો છે, પણ જોડે વિકાસના કાર્ય પણ થાય, જેથી જન સુધીના વિકાસના કાર્યથી લોકોને રાહત મળે।